જો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 2 ની અંદર રેડ 3 જેનું નામ છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ એટલે કે યંત્રોનું રહસ્ય નામની પોઈમ વિશે અભ્યાસ કરીશું. તો જો શરૂઆત કરીએ. શું કહે છે? We were taken from the orbed and the mine. કે ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા. મશીન શું કહે છે? અમને ક્યાંથી મેળવવામાં આવ્યા છે? તો ધાતુ મિશ્રિત માટી એટલે ઓરબેડનો મતલબ થશે ધાતુ મિશ્રિત માટી અને માઇન એટલે કે ખાણમાંથી મેળવવામાં આવ્યા. We were melted in the furnace and the pit. અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગળાવવામાં આવ્યા. મેલ્ટ નો મતલબ થશે પીગળાવવું, ફર્નેસ નો મતલબ થશે ભઠ્ઠી અને પીટ નો મતલબ થશે ખાડો. We were cast and brought and hammered to design. કે અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા. અમારું ઘડતર કરાયું અને અમને હેમર એટલે કે હથોડા વડે ટીપવામાં આવ્યા. અહીંયા રોટ નો મતલબ થશે ઘડતર કરાવવું. WROUGHT રોટ એટલે કે ઘડતર કરાવવું. હેમર નો મતલબ થશે હથોડાથી ટીપવું અને ડિઝાઇન નો મતલબ થશે નિર્માણ કરવું. We were cut and file and tool and gog to fit. કે અનુકૂળ બનાવવા માટે અમને કાપવામાં આવ્યા, ઘસીને ધારદાર અને ચકચકતા બનાવવામાં આવ્યા. અમારા પર ઓજાર કામ પણ કરવામાં આવ્યું. ફાઇલ નો મતલબ થશે ઘસીને ધારદાર કરવું કે ચમકાવવું. FILE ફાઇલ. ટૂલ નો મતલબ થશે ઓજારથી કામ કરવું. GAUGE ગેજ એટલે કે માપવું અને ફિટ નો મતલબ થશે અનુકૂળ બનાવવું. પછી શું કહે છે? અને અમારા વિવિધ અંગોને જોડવામાં આવ્યા. ટુ ફિટ એટલે કે જોડી દેવું. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. કે થોડા પ્રમાણમાં પાણી, કોલસો અને તેલ એટલું જ અમે માંગીએ છીએ. કોલનો મતલબ થશે કોલસો, ઓઇલનો મતલબ થશે તેલ. એન્ડ થાઉઝન્ડ્સ ઓફ એન ઇચ ટુ ગીવ અસ પ્લે. અને અમને કાર્યવંત થવા માટે જોઈએ ઇંચના 1000માં ભાગ જેટલી મોકળાશ. એટલે કે અમારે જો ચાલવું હોય, મશીનને ચલાવવું હોય તો કેટલી જગ્યા જોઈએ છીએ? ઇંચના 1000માં ભાગ જેટલી જગ્યા જોઈએ છીએ. And now if you will set us to our task. અમારી આટલી જરૂરિયાત પૂરી પાડીને હવે તમે અમને કામે લગાડી દો. એટલે કે તમારે જે કામ કરવું હોય એ કામ અમે કરી દઈશું. We will serve you 420 hours a day. અમે દિવસના 24 કલાક તમારી તહેનાતમાં રહીશું એટલે કે તમારી સેવામાં રહીશું. We can pull and haul and push and lift and drive. અમે ખેંચીએ, ઘસડીએ, ધક્કો મારીએ, ઉઠાવીએ અને ચલાવી પણ શકીએ. અહીંયા પુલનો મતલબ થશે ખેંચવું, હોલનો મતલબ થશે ઘસેડવું, પુશનો મતલબ થશે ધકેલવું, લિફ્ટનો મતલબ થશે ઉઠાવવું અને ડ્રાઈવનો મતલબ થશે ચલાવવું. We can print and plow and wave and hit and light. અમે છાપીએ છીએ અને ખેડીએ છીએ. પ્રિન્ટ એટલે કે છાપવું, પ્લાવ એટલે કે ખેડવું, વેવ એટલે કે વણીએ છીએ, હીટ એટલે કે ઉષ્મા ગરમી અને લાઇટ એટલે પ્રકાશ આપીએ છીએ.
વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ. અમે દોડીએ અને રેસ એટલે કે હરીફાઈ કરીએ છીએ, સ્વિમ એટલે તરીએ છીએ, ફ્લાય એટલે ઉડીએ છીએ અને ડાઇવ એટલે કે ડૂબકી પણ મારીએ છીએ. વી કેન સી એન્ડ હિયર, કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. કે અમે જોઈ શકીએ છીએ, હિયર એટલે કે સાંભળી શકીએ છીએ, કાઉન્ટ એટલે કે ગણી શકીએ છીએ, રીડ એટલે વાંચી શકીએ છીએ અને રાઇટ એટલે કે લખી શકીએ છીએ. બટ રિમેમ્બર, પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. પણ જેના થકી અમારું અસ્તિત્વ ટકેલું છે એ કાનૂન કૃપા કરીને યાદ રાખજો. લો નો મતલબ થશે કાનૂન. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ. કે અમે અનિષ્ટને સમજી શકીએ એવી રીતે અમારું નિર્માણ કરાયું નથી. એટલે કે સાચું શું છે અને ખોટું શું છે એ અમે સમજી શકતા નથી. We can neither love nor pity nor forgive. અમે પ્રેમ પછી શું કહે છે, pity એટલે કે દયા અને forgive એટલે કે માફી આપી શકતા નથી. If you make a slip in handling us, you die. અમારી જોડે કામ કરતી વખતે તમે સહેજ પણ ભૂલ કરશો તો તમે મૃત્યુ પામશો. તો અવર સ્મોક મે હાઇડ ધ હેવન ફ્રોમ યોર આઈઝ. અમારો ધુમાડો સ્વર્ગને તમારી દ્રષ્ટિથી અગોચર કરી શકશે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર વિલ શાઇન અગેન. એ ધુમાડો ગાયબ થઈ જશે અને સ્વર્ગના તારા ફરીથી ચમકશે. બીકોઝ for all our power and weight and size, we are nothing more than children of your brain. કારણ કે અમે ગમે તેટલા શક્તિ, પાવર એટલે કે શક્તિ, વેઇટ એટલે વજન અને કદ ધરાવતા હોઈએ પણ તમારા મગજના સંતાનોથી વિશેષ અમારી કોઈ પણ હેસિયત નથી. એટલે કે અમે મશીન ભલે ગમે એવા હોઈએ પણ અમે તમારા મગજ એટલે કે મનુષ્યના મગજના સંતાનો છીએ. એટલે કે અમને વાપરવામાં તમારે સહેજ પણ ભૂલ કરવાની નથી. જો ભૂલ કરશો તો તમારું મૃત્યુ નક્કી છે. કારણ કે અમે કંઈ દયા રાખતા નથી, કોઈ સંવેદના પણ રાખતા નથી. એટલે આ કાવ્યમાંથી શીખવા એટલું મળે છે કે મશીન છે એ મનુષ્યના મગજના સંતાનો છે, તેનામાં કોઈ પણ જાતના મનોભાવ હોતા નથી. તેથી એને ચલાવવા માટે કાળજી રાખવી પડે છે.